તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે શેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો 500 લાઇક ને 500 કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો। તો આપણે 3 બેઠક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો પહેલાં તો આપણે પરસોત્તમ રૂપાલા વિશે ચર્ચા કરવાના છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે અમે ભાજપને વોટ નહીં આપી। તો પરસોત્તમ રૂપાલાની સીટ કપાવવાની છે, કારણ કે તમને ખબર જ હશે કે ક્ષત્રિય સમાજે કીધું હતું કે અમે ભાજપને વોટ નહીં આપી। તો હાલ એમ કહેવાય છે કે એક બીજી પણ ચર્ચા કરવા જઈ રહ્યો છું જ્ઞાનીબેન ઠાકોર ને રેખાબેન ચૌધરી વિશે। તો દોસ્તો તમને ખબર હતી જ્ઞાનીબેન ઠાકોરની જીત પાકી થવાની છે। જ્ઞાનીબેન ઠાકોરની આખા ગુજરાતની અંદર બૂમો પણ પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। હાલ એમ કહેવાય છે જ્ઞાનીબેન ઠાકોરની જીત પાકી। તો દોસ્તો ત્રીજી પણ ચર્ચા કરવા જઈ રહ્યો છું દોસ્તો। તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા શેતર વસાવાના આમ સામે ગણો તો મનસુખ વસાવા છે દોસ્તો। ભાજપમાં મનસુખ વસાવા છે અને આમ આદમી પાર્ટીમાં છે શેતર વસાવા। તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા ચાલે, બીજું કંઈ ના ચાલે દોસ્તો। હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની જીત પણ પાકી છે દોસ્તો। તો દોસ્તો તમે કોને જીતાડવા માંગો છો અને કોને એમ કહેવાય છે કે નેતા તરીકે જોવા માંગો છો, કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાને આખા ગુજરાતની અંદર બૂમો પણ પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે અને શેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને શેતર વસાવાનું એ પણ કહેવું હતું કે ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની જીત પાકી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।